એ રોકી લેવા, પણ જ્યારે મહારાજ કીધું વચનામૃતમાં જે એને રસ્તામાં જઈને ઊભી રહ્યો અને ભગવાનની મરજી જોઈ જવાની, એટલે પછી એક શબ્દ બોલીને ભગવાનની મરજીમાં આપણે ઢળી જવું છે, આપણી મરજી ચલાવી નથી, એને પ્રેમ લક્ષણા ભક્તિ કીધી. એમ ભગવાનના ઓતપ્રોત જીવાત્મા જ્યારે થઈ જાય, ભગવાનને સમર્પિત જીવાત્મા થઈ જાય, એ ભક્તનું લક્ષણ છે, ભક્તિનું લક્ષણ છે, ધર્મનું લક્ષણ છે. અને એ સનાતન પરંપરાને મહારાજે પ્રસ્થાપિત કરી. એક તો મંદિરો બનાવ્યા, જીવાત્માને ગમે ત્યાં આવડે માર્ગે ભટકી ન જાય એટલે સત્શાસ્ત્રો મહારાજે રચ્યા ને રચાવ્યા. શિક્ષાપત્રી હાથમાં સ્વયં કલમ લઈને મહારાજે લખી અને સત્સંગી જીવન, વચનામૃત, ભક્ત ચિંતામણી જેવા અનેક ગ્રંથો સંતો પાસે લખાવ્યા અને કીધું કે આના શબ્દોની અંદર વિશ્વાસ રાખીને વર્તજો. આમાં મનમાની કરવાની આદત ન રાખશો, કારણ કે ધાર્યું કરવાની અંદર ધણી પછી ધાણી થતો નથી. સવારે અમારે કોઠારી સ્વામી એક સરસ દ્રષ્ટાંત આપ્યું હતું કે જ્યારે દુષ્કાળ હોય ને તો આપણે ધણિયાતા ઢોર હોય ને એને કદાચ દુર્બળતા આવે, પણ રેઢા હરાયા ઢોર હોય ને એ બધા તાજા માજા થઈને ફરતા હોય, કારણ કે ગમે તેના શેઢે ચડતા. એવું જ કંઈ કીધું હતું ને શાસ્ત્રી? કારણ કે બધા ચડતા હોય. પણ મને ત્યારે એક સંકલ્પ થયો, મેં કીધું જ્યારે માંદા પડે ને તો ધણિયા તો ઢોર હોય ને એના હારું એનો ધણી ડોક્ટરને ગોતવા જાય. ઓલા રેડિયા ઢોર જ્યારે માંદા પડે ને અહીંયા હડીને મરી જાય, પણ કોઈ એનો ભાર લેતો નથી, ભલે તાજો માજો થઈને રખડ્યો હોય આખી જિંદગી કેવો રખડ્યો હોય શેઢા ચારીને કોકના રેઢા ઢોર. તો રેઢા ઢોર થવાની જરૂર નથી, કારણ કે કોઈ હાથ કાંડું નહીં ચાલે. એ તો ધણિયાતા થઈને રહેશું ને તો ધણી આપણા હારું દોડશે ને ગાવશે કે આ જીવાત્માને કેમ મારે ઉગારવો, કાળ કર્મને માયાથી રક્ષણ કરવા એ આવશે. એ પુરુષોત્તમ નારાયણના થઈને રહેજો, ભગવાનના થઈને રહેજો. જેમાં જેની શ્રદ્ધા હોય, કોઈ રામને ઈષ્ટ માનતા હોય, કોઈ કૃષ્ણને ઈષ્ટ માનતા હોય, કોઈ સ્વામિનારાયણ ભગવાનને ઈષ્ટ માનતા હોય, પણ જેને ઈષ્ટ માનતા હોય એ ધણીના થઈને રહેશો, એની આજ્ઞામાં રહેશો, એને પ્રવર્તાવેલા માર્ગ પ્રમાણે ચાલશો તો એ ધણી તમારી કાળજી લેશે. નહીતર તો હરાયા ઢોરની જેમ કદાચ જગતની અંદર તાજા માજા થઈને ભલે ફરી લઈએ, પણ જ્યારે સમય આવશે ને ત્યારે કોઈ કાંડું જાલવાય આવશે નહીં. આ વાતને સિદ્ધાંતને આપણે જીવનમાં ઉતારવો છે. એટલે મહારાજ શાસ્ત્રો રચાવતા ગયા કે આ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે ચાલજો, અને ક્યાંક ભૂલા પડો ને ક્યાંક મૂંઝાવ ને તો મહારાજ કે અમે તમને ગુરુ એવા આપતા જઈએ. એવા આચાર્ય પદની મહારાજે સ્થાપના કરી કે જે તમને મંત્ર દીક્ષા દ્વારા અધિકૃત કરે કે સત્સંગની અંદર જીવાત્મા ભક્તિ કરવાને અધિકારી બને. એટલા માટે મહારાજે આચાર્ય પદની સ્થાપના કરી, જેના દ્વારા ગુરુમંત્ર બ્રહ્મ દીક્ષા પ્રાપ્ત કરી જીવાત્માનો સંબંધ બ્રહ્મ સાથે દ્રઢ થાય. અને સાથે સાથે કઈ નાની મોટી મૂંઝવણ હોય તો તમે પૂછી શકો કે આનો ઉપાય શું, આનો રસ્તો શું, અને એ રસ્તો. એટલે આ ત્રણ પ્રકારે મહારાજ આ સંકલ્પને કરીને આ સત્સંગની અંદર અવિરત મોક્ષનો માર્ગ ચાલુ રહે એવી મહારાજે વ્યવસ્થા કરી. અને સાથે સાથે આવા સત્સંગ કથા વાર્તાના યોગે કરીને આપણા મનની અંદર કંઈક નાની મોટી ગાંઠો પડી ગઈ હોય, કોઈ મૂંઝવણો હોય તો આપણે એને છોડીએ, આપણા સ્વભાવને છોડીએ, કુટેવોને છોડીએ, અંતરશત્રુ નાશ પામે અને